ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 7 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય નિરસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આંતરરાષ્ટ્રીય નિરસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ ડિસઆર્મેન્ટ એન્ડ નોન પ્રોફિરેશન અવેરનેસ ડે. બરાબર, દર વર્ષે 5 માર્ચે મનાવવામાં આવે છે. 5 માર્ચે દર વર્ષે મનાવાય. તો મિત્રો 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ, 2 માર્ચે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ અને 1 માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો ભારતના ટેબલ ટેનિસ ખેલાડી છે અચંતા શરત કમલ. બરાબર, અચંતા શરત કમલે હાલમાં સંન્યાસની જાહેરાત કરી છે. આ તમે ઇમેજમાં જોઈ શકો છો મિત્રો, આ ઇમેજ છે અચંતા શરત કમલની. હાલમાં કોને આતિથ્ય માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ડૉક્ટર સુરબોનો બોસ. બરાબર, ડૉક્ટર સુરબોનો બોસને આતિથ્ય માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો. IIHMના ચેરમેન ડૉક્ટર સુરબોનો બોસને વાઇબ્રન્ટ ભારત ગ્લોબલ સમિટ 2025માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઇન હોસ્પિટેલિટી એન્ડ એજ્યુકેશન થ્રુ ટેકનોલોજીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ જય સાથે સન્માનિત કરાયા. સમીર કનોડિયોને CEO ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનના માનદ નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા. એન ચંદ્રશેખરને બ્રિટિશ સામ્રાજ્યના સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો છે. હુરુન ઇન્ડિયાએ ડૉક્ટર રાજપી નારાયણનને ફિનટેક ઇનોવેશનથી સન્માનિત કર્યા. રાકેશ રોશનને આઈફા ઉત્કૃષ્ટ ઉપાધિ પુરસ્કાર મળ્યો છે. ટોમ ક્રૂઝને ફ્રાન્સનો પ્રતિષ્ઠિત એરોનોટિક્સ મેડલ મળ્યો છે. હાલમાં કોને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા? તો મિત્રો IP ગૌતમ રાઈટ આન્સર છે. IP ગૌતમને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના હાલમાં ચેરમેન બનાવવામાં આવ્યા છે. મિત્રો તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે IP ગૌતમ, રિટાયર્ડ IS અધિકારી છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD CC મેન્સ અને બેલી મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, એવોર્ડ્સ 2025, સ્પોર્ટ્સ 2025, IPL અને પદ્મ એવોર્ડ્સ 2025, બજેટ 2025, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025. ટોટલ ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં લેવિસે કોને વૈશ્વિક રાજદૂત બનાવ્યા? તો દિલજીત દોસાંજ લેવિસના વૈશ્વિક રાજદૂત બની ગયા છે. દિલજીત દોસાંજ. મિત્રો હાલમાં સલમાન ખાન ખોખો વર્લ્ડ કપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. વિવો કંપનીએ સુહાના ખાનને પોતાની Y સિરીઝ સ્માર્ટફોન્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. હરભજન સિંહ અને સાનિયા મિર્ઝા દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે. મેરીકોમ, સાનિયા મિર્ઝા અને રણવિજય સિન્હા પ્લે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પ્યુમા ઇન્ડિયાએ રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. બિસ્લેરી લિમોનાટાએ આદિત્ય રોય કપૂરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હાલમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે સ્પેન ખાતે. બરાબર, સ્પેન ખાતે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, કરન્સી છે યુરો અને પ્રાઇમ મિનિસ્ટર છે પેડ્રો સંચેઝ. હાલમાં ફિફાએ કયા દેશને 2026 વિશ્વકપથી પ્રતિબંધિત કર્યું છે? તો ફિફા દ્વારા કયા દેશને 2026 વિશ્વકપથી પ્રતિબંધિત કરવામાં આવ્યો?
તો રાઈટ આન્સર છે આમાં રશિયા, કાંગો અને પાકિસ્તાન, બરાબર. આ ત્રણેય દેશ જે છે એમને ફિફા દ્વારા 2026 વિશ્વકપથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. હાલમાં અરબ દેશોએ ગાઝા માટે કેટલા બિલિયન ડોલરની પુનર્નિર્માણ યોજનાને મંજૂરી આપી? તો તમને ખ્યાલ હશે, ગાઝા પટ્ટીના લીધે ઇઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, બરાબર. અને ઇઝરાયલના હુમલાથી જે ગાઝા છે મિત્રો એ તબાહ થઈ ગયું છે. હવે અરબ દેશોએ 53 બિલિયન ડોલરની પુનર્નિર્માણ યોજનાને મંજૂરી આપી છે. સ્ટારમાં કરજો આ પણ, 53 બિલિયન ડોલર. હાલમાં ભારતે જળ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા કયા દેશ સાથે કરાર કર્યો? તો ભારત દ્વારા જળ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે નેપાળ દેશ સાથે કરાર કરવામાં આવ્યું છે. નેપાળ રાઈટ આન્સર છે. મિત્રો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પ્રાઇમ મિનિસ્ટર છે કેપી શર્મા ઓલી, પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં ભારત અને નેપાળ નવા સમજોતા સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધોને મજબૂત કર્યા છે. નેપાળ અને ફ્રાન્સે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે કરાર કર્યો છે. નેપાળે પોતાના પર્વતારોહણ નિયમોમાં સંશોધન કર્યું છે. નેપાળમાં આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન કરાયું. નેપાળના યાલા ગ્લેશિયર તેજીથી પીગળી રહ્યું છે. નેપાળમાં બાલ વિવાહ સમાપ્ત કરવા માટે અભિયાન શરૂ કરાયું. નેપાળમાં તમુ લોહસાર પર્વ મનાવવામાં આવ્યો છે. હાલમાં કોની GEMના CEO તરીકે નિમણૂક કરાઈ? તો મિત્રો રાઈટ આન્સર છે અજય ભાદુ, બરાબર. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ અપોઇન્ટેડ અજય ભાદુ એઝ ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. CEO એટલે શું? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ ધ ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ GEM. સ્ટારમાં કરજો મિત્રો. હી વિલ ઓલ્સો હોલ્ડ ધીસ પોઝિશન એલોંગસાઇડ હિઝ કરન્ટ રિસ્પોન્સિબિલિટીઝ એઝ એડિશનલ સેક્રેટરી ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ. એટલે કે તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં અત્યારે એડિશનલ સેક્રેટરી છે, સાથે સાથે એમને GEMના CEO તરીકે જવાબદારી આપવામાં આવી છે. તો અજય ભાદુ રાઈટ આન્સર છે. મિત્રો હાલમાં N ચંદ્રશેખરન રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બન્યા છે. શક્તિકાંત દાસ વડાપ્રધાન મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીએ પદભાર ગ્રહણ કર્યો. જ્ઞાનેશ કુમાર ભારતના આગલા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. SBI લાઈફે દોરાબાબુ દપ્પરથીને ડિપ્ટી CEO બનાવ્યા. સવ્યસાચી કર આર્થિક વિકાસ સંસ્થાનના નિર્દેશક બન્યા છે. હાલમાં કયા દેશની પ્રાઇવેટ કંપનીનો લેન્ડર બ્લુ ગોસ્ટ ચંદ્રમા પર ઉતર્યો? તો બ્લુ ગોસ્ટ ચંદ્રમા પર ઉતર્યો રાઈટ આન્સર છે મિત્રો અમેરિકા, બરાબર. અમેરિકા રાઈટ આન્સર છે. અમેરિકાની એક પ્રાઇવેટ કંપની છે અને અમેરિકાની પ્રાઇવેટ કંપનીનું નામ છે મિત્રો ફાયરફ્લાય એરોસ્પેસ, બરાબર. ટેક્સાસની કંપની ફાયરફ્લાય એરોસ્પેસનો બ્લુ ગોસ્ટ લેન્ડર ચંદ્રમા પર ઉતરવાવાળો બીજો પ્રાઇવેટ અંતરિક્ષ યાન બની ગયો છે. આના પહેલાં ઇન્ટ્યુટિવ મશીન્સનો ઓડિસિયસ લેન્ડર ચંદ્રમા પર ઉતર્યો હતો. હાલમાં હિમાશિલ્ડ ગ્રાન્ડ ચેલેન્જ ક્યાં સમાપ્ત થઈ છે? તો તિરુવનંતપુરમ ખાતે હિમાશિલ્ડ ગ્રાન્ડ ચેલેન્જ સમાપ્ત થઈ છે. ક્યાં થઈ છે? તિરુવનંતપુરમ ખાતે હિમાશિલ્ડ ગ્રાન્ડ ચેલેન્જ સમાપ્ત થઈ છે. ધ હિમાશિલ્ડ 2024 ગ્રાન્ડ ચેલેન્જ ઓર્ગેનાઇઝ બાય સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ એટલે કે CDEC, બરાબર. તો CDEC દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું. તિરુવનંતપુરમ રાઈટ આન્સર થશે. નેક્સ્ટ હાલમાં કોણે હાઇડ્રોજનથી ચાલવાવાળા હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે? તો હાઇડ્રોજનથી ચાલવાવાળા હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે મિત્રો ટાટા દ્વારા, બરાબર. ટાટા દ્વારા કરવામાં આવ્યું છે. ટાટા રાઈટ આન્સર થશે આમાં. નેક્સ્ટ હાલમાં ક્યાં પહેલી વખત થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી છે? તો કઈ જગ્યાએ પહેલી વખત થયેલા સર્વેક્ષણમાં 6300થી વધારે ડોલ્ફિન મળી આવી? તો રાઈટ આન્સર છે મિત્રો ભારત દેશમાં, બરાબર. ભારત રાઈટ આન્સર છે. હવે વાત થઈ છે ભારત, તો 28 નદીઓમાં 6327 એટલે કે 6327 ડોલ્ફિન મળી આવી છે. મિત્રો કેન્સરથી પ્રભાવિત દેશ સૌથી વધારે કેન્સર મૃત્યુ અનુપાત ભારતમાં રહ્યો છે. 2024માં વિશ્વમાં સૌથી વધારે IPO દ્વારા ફંડ ભારત પ્રથમ સ્થાન પર રહ્યો. ભારત વ્યાપારને મજબૂત કરવા માટે EFTA ડેસ્ક શરૂ કરશે. ભારત AI શિખર સંમેલન
ભારતમાં આયોજિત થશે, બરાબર. નેક્સ્ટ એઆઈ શિખર સંમેલનનું આયોજન ભારતમાં થશે. ભારતમાં માતૃ મૃત્યુ દરમાં 83%ની કમી આવી છે. હાલમાં રોન ડ્રેપરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક પ્રખ્યાત ક્રિકેટર હતા રોન ડ્રેપર. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેપાળમાં કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો નેપાળ દેશની. નેપાળ દેશની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો છે હાલમાં, બરાબર. નેપાળ દેશની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો છે હાલમાં. હાલમાં કયા ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ખેલાડીએ ઓડીઆઈ ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો કયા ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ખેલાડી? તો રાઈટ આન્સર છે મિત્રો સ્ટીવ સ્મિથ. સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ખેલાડી છે. એમણે હાલમાં વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 6 માર્ચ 2025 રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 4 માર્ચે. કોને HBTUથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? ડૉક્ટર દિનેશ સહેરા રાઈટ આન્સર છે. ગુજરાતમાં કયા સ્થળે ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું? ગાંધીનગર રાઈટ આન્સર છે. ઇન્ડોર શોર્ટપુટમાં 16 મીટર પાર કરવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ બની? તો કૃષ્ણા જયશંકર. 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું છે? ભોપાલ ખાતે. ક્રિશ્ચિયન સ્ટોકર કયા દેશના ચાન્સલર બન્યા? તો ઓસ્ટ્રિયા રાઈટ આન્સર છે. ભારતના નાણાકીય વિકાસમાં મહિલાઓની ભૂમિકા પરનો અહેવાલ કઈ સંસ્થાએ રજૂ કર્યું? તો નીતિ આયોગ રાઈટ આન્સર છે આમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી? ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. યામાંડુ ઓરસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? ઉરુગ્વે રાઈટ આન્સર છે. કોણ 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે? તો મનન કુમાર મિશ્રા બન્યા. હાલમાં ક્યાંના ઋષિકોંડા બીચથી બ્લુ ફ્લેગનો દરજ્જો અસ્થાયી રૂપથી પાછું લેવામાં આવ્યું? તો વિશાખાપટ્ટનમ રાઈટ આન્સર છે. IRCTC કઈ કંપનીને નવરત્નનો દરજ્જો મળ્યો છે? તો મિત્રો IRFC રાઈટ આન્સર છે આમાં. કયો દેશ બીજી એશિયાઈ યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કરશે? તો એ કરશે આપણો દેશ ભારત. હાલમાં પદ્માકર શિવાલકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક પ્રખ્યાત ક્રિકેટર હતા. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ફેઝનું આયોજન ક્યાં કરાયું છે? ગુલમર્ગ ખાતે. કયા રાજ્યમાં સાયબર અપરાધ ફોરેન્સિક અને કાનૂન પર કાર્યશાળા આયોજિત થઈ છે? તો પંજાબ રાઈટ આન્સર થશે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કોને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સથી સન્માનિત કરાયા? જય શાહ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કોણે ગુજરાતમાં વાંતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. કઈ જગ્યાએ કર્યું છે એ પણ જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.